નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા શહેરના નવા બસ સ્ટેશન ખાતે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તાપી જિલ્લાની અલગ અલગ સુરક્ષા એજન્સી દ્વારા બુધવારના રોજ 5:30 કલાકની આસપાસ જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એસઓજી સહિતની એજન્સીના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. જે કે ચેકિંગ સુરક્ષાના ભાગરૂપે આગામી દિવસોમાં આવનાર મહાશિવરાત્રિ સહિતના તહેવારને અનુલક્ષીને હાથ ધરવામાં આવ્યું હતું. નિઝર તાલુકા મામલતદારને સામાજિક આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. નિઝર તાલુકાના સામાજિક આગેવાનો દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં રમેશભાઈ પાચિયાભાઈ વડવીએ સગીર દીકરીને લોભ લાલચ આપી દીકરી સાથે છેડતી કરી દીકરીને શરીરે અડપલા કર્યા હોવાની ઘટના બાબતે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે અને આવા નરાધમને કડક સજા કરવામાં આવેની માંગ સાથે રજૂઆત કરાઈ હતી, જેમાં સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સોંગઢના સોનારપાડા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરે તસ્કરો ત્રાટક્યા. મંદિરમાં મૂકેલ સાધનોની ચોરી. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સોનારપાડા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરે અજાણ્યા ચોર ઇસમો દ્વારા મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશી મંદિરના ચાંદીના સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે સુખદેવપુરી દ્વારા 1,20,000ની ચોરી અંગે પોલીસ ફરિયાદ આપી છે. ત્યારે ભગવાનના ધામમાં પણ ચોરી થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તાપી જિલ્લા ભાજપ સંગઠનની ટીમ જાહેર. યુવાઓને પ્રાધાન્ય અપાયું. તાપી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરજ વસાવા દ્વારા જાહેર કરવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ અને મંત્રીઓની નિમણૂક કરાઈ છે. સાથે જ મહામંત્રી તરીકે અમિત પટેલ, નિખિલ શેઠ અને મૃણાલ જોશીની નિમણૂક કરાઈ છે અને મીડિયા વિભાગની જવાબદારી નરેન્દ્ર ભુવે ચિત્રને આપવામાં આવી છે. તાપી જિલ્લામાં પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે તાલીમ આપવામાં આવતા મીડિયાને માહિતી અપાઈ. આવનાર પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના બાળકો પણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં જોડાય અને તેમાં ઉત્તીર્ણ થાય તે ઉદ્દેશ્યથી તાપી પોલીસ તેમજ DLSS દ્વારા વિશેષ ફિઝિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવારો વિશેષ કોચ મારફતે સઘન તાલીમ મેળવી રહ્યા છે, જે બાબતે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા મીડિયાને માહિતી આપી હતી. તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લી 2 તારીખથી આગામી પોલીસ ભરતી અનુસંધાને તથા લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી અનુસંધાને જે વ્યારા ખાતે રહેતા ઉમેદવારો છે એમની ફિઝિકલ પરીક્ષાને ધ્યાનમાં રાખી તેઓને રનિંગ કરવા માટે કોઈ અગવડ ન પડે એટલે પોલીસ હેડક્વાર્ટર ખાતેની જગ્યા તેમના માટે ખુલ્લી રાખવામાં આવેલી અને આ રનિંગ દરમિયાન તેઓને DLSS તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ સિવાય પોલીસ હેડક્વાર્ટરના ADI તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરફથી પણ એમને તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ જગ્યાએ તેમના માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મેડિકલ ટીમને પણ ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. અને જ્યાર સુધી આ લોકોની ફિઝિકલ પરીક્ષા ચાલુ રહેશે ત્યાર સુધી તે લોકો એમના ટાઈમ પ્રમાણે અહીંયા આવી અને રોજ પ્રેક્ટિસ કરી શકશે. કુકરમુંડાના સાતોલા ગામે સોલાર પ્લાન્ટ ખાતે કેબલ વાયરોની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સાતોલા ગામે પાવર પ્લાન્ટ ખાતે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં કેબલ વાયરોની ચોરી કરી પેનલ કનેક્ટરને તોડી નાખી નુકસાન પહોંચાડી કુલ્લે 3,05,000ના કિંમતની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે રાજેન્દ્ર લાડની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. સોંગઢના જૂના અમલપાડા ગામની 31 વર્ષીય મહિલાએ દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંગઢના જૂના અમલપાડા ગામની 31 વર્ષીય કુસુમતાબેન વસાવાએ અગમ્ય કારણોસર કોઈક ઝેરી દવા પી લેતા તેમને પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સોંગઢ બાદ વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા મહિલાને સારવાર આપવામાં આવી હતી. કુકરમુંડાના મટવાલ ચેકપોસ્ટ નજીકથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ મટવાલ ચેકપોસ્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં પોલીસે કાર અને દારૂ મળી કુલ્લે
6,73,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપી મુકેશ હેંડે અને રાજન મિશ્રાને ઝડપી લઈ 2 જેટલા અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.